દાદા તપ કરે છે પણ આકાશવાણી થઈ, હે રાજા અજમલજી, હું શિવશંકર ભોળાનાથ તમને વચન આપવા આવ્યો છું. તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. હે રાજા, હવે અહીંથી પહેલા તમે તમારા રાજમાં જાઓ અને ત્યાંથી દ્વારકા જાઓ. તમારી બધી મનોકામના પૂર્ણ થશે. જય હો પ્રભુ, જય હો ભોળાનાથ. હે દેવાધિદેવ, કૃપા સિંધુ, રક્ષા કરો, રક્ષા કરો. હા રાજા અજમલજી, હું શિવશંકર ભોળાનાથ કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. દ્વારકાના રણછોડરાય તમારા દુઃખ જરૂર ભાંગશે. જય હો પ્રભુ, જય હો. જેવી તમારી આજ્ઞા. ઘોર જંગલમાં ભગવાન શિવે આકાશવાણીથી રાજા અજમલને આજ્ઞા આપી કે જાઓ રાજા અજમલ દ્વારકા જાઓ. રાજા અજમલ હરખાતા હૈયે જંગલમાંથી પોકરણગઢ તરફ પગલા માંડ્યા છે. આવ્યા પોતાના રાજમાં, રાજી રાજી થઈ ગયા છે. આવીને મિનોલદેને વાત કરે છે. સતી, ભગવાન શંકરે મારા પર દયા કરી મને દ્વારકા જવાનું કીધું છે. હા સ્વામીનાથ, દ્વારકાનો નાથ જરૂર આપણા દુઃખ ભાંગશે. લ્યો, હું તમને થોડાક લાડવા મારે હાથે બનાવી દઉં. ભગવાનને જમાડીને જમજો. ભલે સતી, ભલે. બહુ સારું. લ્યો, જલ્દી લાડવા બનાવી દો એટલે હું દ્વારકાના પંથે પડું. એ ને વેલું આવે દ્વારકા. હા હા, લ્યો, હું લાડવા બનાવી આપું અને ભાથું તૈયાર કરી દઉં. અને કહું છું, આ જળની જારી છે ને, એ પણ સાથે લેતા જાજો. હા હા, ગોમતીજીના જળથી રણછોડરાયજીના ચરણ પખાડજો. ભલે ભલે સતી, ભલે. બહુ સારું. હા આમ સવા શેર ઘીના લાડુ બનાવી ભાતું તૈયાર કરી મિનળ દે અજમલજીને દ્વારકા વળાવ્યા. દ્વારકા આવ્યા છે પણ પૂજારી બાપા બાર મંદિરના ઓટે પગથિયા પાસે બેઠા છે. રાજાએ આવી અને સીધા પૂજારી બાપુને પ્રણામ કર્યા. પૂજારી બાપા, હા બાપા. મારે ભગવાનને થાળ ધરાવવો છે. ભલે ને બાપા, તમારે જાઓ મંદિરમાં, રણછોડરાયજીની ખુશીથી જમાડો. ભગત, તમારી ભાવના પૂરી કરો. જાઓ, દર્શન કરો, જાઓ મંદિરમાં. લ્યો પ્રભુ, પ્રેમથી આરોગો આ થાળ. તમારા માટે હું લાવ્યો છું. મિનળ દે પોતાના હાથે લાડુ બનાવ્યા છે. ભાવેથી આરોગો મારા નાથ. કેમ પ્રભુ, કેમ કાંઈ બોલતા નથી? કેમ જમતા નથી? મારી કઈ ભૂલ થઈ? મને માફ કરજો પ્રભુ, પણ તમે જમી લ્યો મારા નાથ, જમી લ્યો. તમે નહીં બોલો, નહીં જમો. અરે ભગવાન, તમે તો શબરીના એઠા બોર ખાધા, તમે વિદુરની ભાજી ખાધી, તો મારા લાડવા કેમ જમતા નથી મહારાજ? દયા કરો, દયા કરો ને જમી લ્યો. તમે એમ નહીં માનો. એ લ્યો. એમ એમ હજી નહીં બોલો? એ તો આ લ્યો. અરે 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 અરે, હા 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 ભગત, આ તમે શું કર્યું? ભગવાનની મૂર્તિ માથે જારીનો ઘા કર્યો? આ ભગવાન બધાયનો થાળ જમે છે, તો મારા લાડવા કેમ નથી જમતા? કેમ કાંઈ બોલતા નથી? મને ભોળાનાથે અહીંયા મોકલ્યો છે. અરે ભગત, આ મૂર્તિ તો પથ્થરની છે, ઈ કઈ બોલતી હશે?
મારો ગાંડો લાગે છે. હાલતો થા. તો પૂજારી બાપા મને સાચી મૂર્તિ દેખાડો. ભગવાન ક્યાં છે? મારે એને જમાડવા છે. ભગત, તમારે સાચી મૂર્તિ જોવી છે? હા હા આ તો હાલો મારે ભેગા દરિયામાં. આ દરિયામાં સાચી મૂર્તિ છે ને, ભગવાન ક્યાં જ છે. હા તો ચાલો પૂજારી બાપા, ચાલો. હા ચાલો. આવી બીના મંદિરમાં બની છે. પૂજારીને એમ થયું કે આનું કાંઈ સળકી ગયું લાગે છે, આનો મગજ ઠેકાણે નથી, ગાંડો છે. હાલો મને સાચી મૂર્તિ દેખાડો, મને ઈશ્વર દેખાડો. ઈશ્વરની પાછળ રાજા અજમલ ગાંડા બન્યા છે. પૂજારી દરિયાને કાંઠે લાવ્યો અજમલ રાજાને. જો ભાઈ, આ દરિયાની માઇલ પર સાચી મૂર્તિ છે, પણ ઈશ્વર સિવાય રાજા અજમલ ને કાંઈ દેખાતું નહોતું. મુઠ્ઠીઓ વાળી અને દરિયામાં ઠેકડો માર્યો. જેવો રાજા અજમલે દરિયામાં ઠેકડો માર્યો, મારા નાથે દરિયાના તળિયે હોનાની દ્વારિકા રચી દીધી. હો ભક્તને આધે ભગવાન, સોનાની દ્વારિકા નગરી રચાઈ ગઈ છે. રાજા અજમલ જોવે તો કોઈ હોનાની નગરી છે, એના પાદરમાં પોતે પીડ્યા છે, પનિયારીઓ પાણી ભરે છે. રાજા અજમલ જઈ અને પનિયારીઓને પૂછે છે, સોનાની નગરી દ્વારિકા સે નામ જો, રાજરે તપેરે રણછોડ રાયના. રાજા અજમલજી એ સોનાની નગરી દ્વારિકાની ઊભી બજારે હાલ્યા આવે છે. હાલતા હાલતા ધીરે ધીરે રાજના દરવાજે આવ્યા, જ્યાં ભગવાનનો ચોકી પહેરો લાગી ગયો છે. અરસ પરસ રાયની ચોકી ફરે, પરોળિયા ચોકી પહેરો કરે છે. ભગવાનની આજુબાજુ ગરુડજી, હનુમાનજી, લક્ષ્મીજી શોભી રહ્યા છે. સોનાના રત્ન જડિત સિંહાસન ઉપર ભગવાન બેઠા છે. રાજા અજમલે ઈશ્વરના દર્શન કર્યા, પણ જોયું તો કપાળ ઉપર પાટો બાંધ્યો છે ભગવાન. રાજા અજમલ બે હાથ જોડીને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરે છે. પ્રભુ, આપ તો ત્રણેય લોકના નાથ, છતાંય આપને દુઃખ પડ્યા. આ કપાળ ઉપર પાટો કેમ બાંધ્યો છે પ્રભુ? આવું તે શું વાગ્યું છે આપને? ભક્તરાજ, આજે કોઈ મારો ગાંડો ઘેલો ભગત મને જમાડવા આવ્યો હતો. હું બોલ્યો નહીં અને એમાં એને ક્રોધ ચડ્યો અને લાડુનો ઘા કર્યો. એનાથી સંતોષ થયો નહીં, પછી એણે જારીનો ઘા કર્યો. ઈ જરાક લલાટે લાગી ગયો. માફ કરો પ્રભુ, મારા નાથ, હું તમારો ગુનેગાર છું. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. આમ અફસોસ કરો મહારાજા, હું તો ભક્તને આધીન છું. બોલો અજમલજી, કેમ આવું થયું? પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધુંય જાણો છો, છતાંય પૂછો છો. હે મારા નાથ, એક તો મારો પોતાનો સ્વાર્થ છે, બીજું પરમાર્થનું કામ છે, એટલા માટે આવ્યો છું. પ્રભુ, અત્યારે ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે. યવનો ગાયુનો વધ કરે છે, માણસો પાસે કબર પૂજા કરાવે છે. અને પ્રભુ, બેરવા નામનો રાક્ષસ મહાઘાતકી ભયંકર, જેણે 12 ગાઉ ઉપર એવો હાહાકાર કર્યો છે કે ન પૂછો વાત. પશુ પંખી કાંઈ રહેવા નથી દીધો. જીવતા માણસને ભરખી જાય છે. એના દુઃખમાંથી છોડાવો પ્રભુ, એમાંથી મુક્ત કરો મારા નાથ.
તમારી પાસે મારો સ્વાર્થ છે. હે પ્રભુ, હું પેટનો વાંજ્યો છું. બસ બસ આટલી મારી અરજ સાંભળો પ્રભુ, આટલી જ. અજમલજી, આ અમર ડાળીનું પુષ્પ તમને આપું છું. પ્રભુ, તમે નર નારી મળીને એની સેવા પૂજા કરજો. તમારું વાંજિયા મેણું ભાંગશે. પ્રભુ, મને પુત્ર આપો, પણ આપના જેવું. મારી જેવો તો હું છું. તો પ્રભુ, પ્રભુ તમે પધારો. લ્યો રાજા, આ બીજું પુષ્પ, એને પારણામાં પધરાવજો. હું તમારા ઘેર અવતાર ધારણ કરીશ. લ્યો આ રતન કટોરો અને વીર ગેડીઓ, હું તમને અભય વરદાન આપું છું. પ્રભુ, પ્રભુ આપ ક્યારે પધારશો એની કઈ તમે નિશાની આપશો પ્રભુ? કઈ? હા અજમલજી, હું આવીશ. જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળક પ્રગટ થાય, એની છઠ્ઠી ઉજવાય ત્યારે હું છઠ્ઠા દિવસે આવીશ. આખા મહેલમાં કંકુના પગલા દેખાય તો જાણજો મેં અવતાર ધારણ કર્યો છે. પહેલું પુષ્પ આપ્યું છે એનું નામ વિરમદેવજી રાખજો, અને બીજું પુષ્પ તે હું આવીશ, મારું નામ રામદેવ રાખજો. ભલે પ્રભુ, ભલે. જય હો તમારી, જય હો તમારી પ્રભુ, જય હો. તથાસ્તુ, તથાસ્તુ. આમ ભગવાને રાજા અજમલજીને આશીર્વાદ આપી દીધા. એટલે ગરુડજી બોલ્યા, ભગવાન મારું શું થાય? ગરુડજી, તમને હું મારા લીલુડા ઘોડા તરીકે બિરુદ આપીશ. પરુળિયા કે પ્રભુ અમાય, તો કે તમે મારા ભમરિયા ભાલા તરીકે રહેશો. હનુમાનજી, જ્યારે હું બોલાવું ત્યારે તમે આવજો. હનુમાનજીએ પણ વચન આપ્યું. લક્ષ્મીજીને કીધું કે તમે સોઢા રાજાની કુંવરી ઉમરકોટમાં અવતરજો. તમારા અનેક તમારા શરીરે ખોટું હશે, કોઈ રાજવી શ્રીફળ સ્વીકારશે નહીં. પણ મારી 20 વર્ષની જ્યારે ઉંમર થશે ત્યારે હું રામદેવજી શ્રીફળ સ્વીકારીશ. અને આ બાજુ કૃષ્ણ ભગવાને વરદાન આપી દીધું છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના મોટા ભાઈ બળદેવને બોલાવે છે. બોલો બોલો ભાઈ કૃષ્ણ, શું કામ પડ્યું છે? અરે, આ તમારા કપાળ ઉપર પાટો બાંધ્યો છે, આટલો બધો ઘા વાગ્યો છે, આ લોહી નીકળે છે, કોઈએ માર્યું લાગે છે. ભાઈ મને વાત કરો, તમારો ગુનેગાર કોણ છે? હું મારા એક જ હળથી એનો નાશ કરી નાખીશ. ના 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 મોટા ભાઈ, હા, એવું કાંઈ નથી. આ તો મારો એક ગાંડો ઘેલો ભગત મને લાડુ જમાડવા આવ્યો હતો. એમ? હું બોલ્યો નહીં, એમાં એને ક્રોધ ચડ્યો, એને લાડુનો ઘા કર્યો અને એ જરાક લાગી ગયું છે.
મારા ભગતને કાંઈ કહેવાય નહીં હો. હા હા મોટા ભાઈ, તમારે મારું એક કામ કરવાનું છે. બોલો બોલો મારે શું કામ કરવાનું? મોટા ભાઈ, તમારે પોકરણગઢમાં અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે. એમ? તમારું નામ વિરમદેવજી હશે અને હું પણ આવીશ. ઓહ મારું નામ રામદેવજી હશે. વાહ, આપણે બેય ભાઈઓએ ભગતની ભાવના પૂરી કરવાની છે. ભલે ભાઈ, બહુ સારું. જેવી તમારી મરજી, હું તો હાજર જ છું. ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણા. પછી તો પોકરણ ગઢમાં પ્રગટ થવાની તૈયારીઓ મળ્યા કરવા ઈશ્વર. અને આ બાજુ અજમલ રાજા પોતાના રાજમાં આવી ગયા છે. પોકરણ ગઢની પ્રજા રાજી થઈ. રાજા સુખી, એની પ્રજા સુખી. પહેલા તો એવા રાજા હતા, પ્રજાના દુખે દુખી થતા, પ્રજાના સુખે સુખી થતા. રાજા અજમલ આવ્યા પોકરણ ગઢમાં, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. શ્યામ કુશળ પૂછે છે અને અજમલજી મિનળ દેને વાત કરે છે. સતી સતી, મને ભગવાને સાક્ષાત દર્શન દીધા. હું ધન્ય ધન્ય થઈ ગયો. આપણા અહોભાગ્ય મહારાજ, હવે વાંજિયાનું મેણું ભાંગશે. ભગવાને તમને કાંઈ કીધું, કાંઈ આપ્યું મહારાજ? હા હા, આ 2 પુષ્પો આપ્યા છે, એની આપણે સેવા પૂજા કરીશું. આ રતન કટોરો અને વીર ગેડીઓ નિશાની રૂપે પણ આપ્યા છે. લ્યો સતી, ધૂપ દીવા પ્રગટાવીને પધરાવો. પાટે સેવા પૂજા કરીએ. હા સ્વામિનાથ, હવે તો પ્રભુના કહેવા પ્રમાણે આ પુષ્પની સેવા પૂજા કરીશું. હા, આમ સેવા પૂજા કરતા કરતા 9 મહિના વીતી ગયા. ઈશ્વરે દયા કરી અને પેલા બાળકનો જન્મ થયો. મહેલમાં વધાયના વાદા વાગ્યા અને ખોબલે ખાંડું પીરસાણી. નામ વિરમદેવજી પાડ્યું છે. આહા, આનંદ આનંદ સવાઈ રહ્યો છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. આ બાજુ કૃષ્ણ ભગવાન અજમલજીને ત્યાં પ્રગટ થવાની તૈયારીઓ કરી રહ્યા છે. ભગવાને 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. કેવું બન્યું? થઈને 5 વર્ષના બાળ મારે જાવું અજમલને દરબાર. કૃષ્ણ પરમાત્મા 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધરી અને આવ્યા અજમલને દ્વાર. કંકુના પગલા પડ્યા છે. હો, આવી દીનો નાથ પારણિયામાં પોઢી ગયા છે. અને માતા મિનળ દે તો દૂધની દેગ ચૂલા પર મૂકે અને ગૌશાળામાં ગાયોને નિર્ણ કરે છે. અચાનક સાંભળી આવ્યું કે દૂધની દેગ તો હું ચૂલા ઉપર મૂકીને આવીશું. દોડીને જ્યાં રહોડાની માલપા આવે છે
તા તો કેવું જોયું? અરે હું ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકી આવી છું. અરે હું તો ભૂલી ગઈ રામ. હાલ ચટ જઈને જોયા હું. અરે આ ચૂલા ઉપરથી દેખ કોને નીચે ઉતારી? माँ देख मैं उतारी. માં દૂધની દેગ મેં ઉતારી. પારણિયામાં માતાજી નજર કરે છે તો બાળક સ્વરૂપે ભગવાન ખડખડાટ દાંત કાઢી રહ્યા છે. હાથના આંગળા દૂધવાળા છે. મિનળ દે હરક ઘેલા બન્યા. અજમલજીને ખબર પડી આખાય રાજમાં પછી તો વધાયના વાજા વાગ્યા, ઢોલ સરનાયું વાગી, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. 1461ની સાલમાં ભાદરવા દસમની એમ કહેવાય છે કે તિથિ 11 ને ગુરુવાર. નામ રામદેવજી રાખ્યા છે. બેન લાસા લક્ષ્મી બેનડીઓ હરખાઈ પડી છે. વીરના હાલા ગાય છે. આમ આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. ઈશ્વર પોતે પધાર્યા છે. સમય ધીરે ધીરે વીતતો જાય છે. રામદેવજી વિરમદેવજી બે ભાઈઓનો બચપન કાળ વીતે છે. બાળક સ્વરૂપ છે. પણ બે ભાઈઓ રાજમહેલના પટાંગણમાં ઘોડેસવારને જુએ છે. ઘોડેસવારને જોઈને રામદેવજી મહારાજને ઘોડો ખેલવાનું મન થાય છે. જઈને માતાને કહું, પણ માતાજી મિનળદે હાથમાં દૂધનો કટોરો લઈ અને દૂધ પાવા આવે છે ને કેવું બને છે? લે બેટા, આટલું દૂધ પી લે. રામદે, અરે બેટા દૂધ પી લે. ના માં, મને ભૂખ નથી લાગી. ભૂખ કેમ નથી લાગી? મોટા ભાઈએ કેમ દૂધ પી લીધું? જો તું પણ દૂધ પી લે બેટા. લે, પછી બે ભાઈઓ રમજો. હા ના માં, હું દૂધ નહીં પીઉં. પેલા મને કોડલિયો લઈ દે, પછી દૂધ પીઉં. એમ વાત છે તો લે બેટા, હું તને ગોડલિયો લઈ દઉં. બેન લાસાને કહીને દરજીડાને બોલાવું અને લીલા અટલસનું કિંમતી કપડું આપી તારા માટે ગોડલિયો બનાવડાવું. હા માં, જલ્દી દરજીને બોલાવી મને કોડલિયો લઈ દે. મારે રમવા જાવું છે. મને કોડલિયો લઈ દે માં, મારે રમવા જાવું છે. ઘોડલિયો મંગવાય દે માં, મને ઘોડલિયો મંગવાય દે. ઘોડલિયો મંગવાય દે માં, મને ઘોડલિયો મંગવાય દે. ઘોડે ચડીને રમવા જાવું, ઘોડે ચડીને રમવા જાવું. ઘોડલિયો મંગવાય દે માં, ઘોડલિયો મંગવાય દે માં, મને ઘોડલિયો મંગવાય દે.
દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે બચપનમાં બાબા રામદેવજી હઠ કીધી ગોવારી, કેવી હઠ કીધી બેટા તે માની જવાત મારી. અરે કેમ તને સમજાવું, અરે કેમ તને સમજાવું, મને ચિંતા થાય બહુ મનમાં. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે માતાજી લાસાની સાથે દરજીને બોલાવે, કાપડ આખું દરજીડાને લીલો ઘોડો બનાવે. અર દરજીડાએ કાપડ ચોર્યું, અરે દરજીડાએ કાપડ ચોર્યું, પાપ ભર્યું છે મનમાં. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે લીલો ઘોડો લીલો ને જો પગમાં ઘૂઘરા ગમકે, લીધી લગામ હાથે બિરજી મનમાં બહુ મુસ્કાવે. હરિયેડી મારી ઘોડલિયાને, હરિયેડી મારી ઘોડલિયાને, રામદેવ આકાશ ગયા. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે મંતર તંતર ઘોડલિયામાં દરજી ભરીને લાયો. અરે માત પિતા તો મન ગભરાણા, દરજી જેલ પુરાણો. અરે જેલમાં દરજી પોકાર કરે છે, અરે જેલમાં દરજી પોકાર કરે છે. રામા પીરજી દુઃખ હરો મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે દરજીડાને પરચો દીધો લીલાને જાધારી. અરે સાગર સરે મેલાયા ઓ હિંદવા પીર અવતારી. આ કળયુગમાં પાર ઉતારો, આ કળયુગમાં પાર ઉતારો, સેવકને યુગારો. મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. અરે ઘોડ ચડીને રમવા જાવું, અરે ઘોડ ચડીને રમવા જાવું. ઘોડલિયો મંગવાઈ મારી માં મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે, મને ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે. બચપણમાં જ રામદેવજી મહારાજે પૂરણ પરચા પૂર્યા. દરજીએ કાપડ ચોર્યું, મનમાં પાપ ભરેલું ઈ ભોગવવું પડ્યું, પણ પોકાર સાંભળીને પીરે વાત કરી.